અમારું ગામ છઠિયારડા, તાલુકો જિલ્લો મહેસાણા. મારું નામ પટેલ કનુભાઈ કેવળદાસ. મોબાઈલ નંબર 97 145 45 645. કનુભાઈ, આપણે ખાસ આ ફૂલની ખેતી જે કરી રહ્યા છે એ કેટલા વર્ષોથી કરી? હું છેલ્લા 6 વર્ષથી આ ખેતી કરું છું. બરાબર છે. આપણે જે આ ખેતી છે એમાં મતલબ કઈ રીતની આખી પ્રક્રિયા હોય, કે મતલબ કઈ રીતે બીજ હોય, એની ધરું હોય, એ કેવી રીતના હોય? પહેલા ઉનાળામાં આને અમે ખેતર તૈયાર કરી દઈએ અને પછી જ્યારે આપણે ફેર રોપણી કરવાની હોય એના 1 મહિના પહેલાં નર્સરીવાળાને બીજ લાઈન આપી દઈએ. હું બીજ બેંગ્લોરથી લાવું છું, INB સીડ્સનું. એ લાઈન નર્સરીવાળાને આપી દઈએ છીએ. એ લોકો 1 રૂપિયો એનો ઉછેરવાનો ખર્ચ લે છે, ધરું દીઠ 1 રૂપિયો. પછી 1 મહિને તૈયાર થઈ જાય એટલે લગભગ અમે જૂનના મધ્યમાં આ ફેર રોપણી કરી દઈએ. લગભગ 2500 થી 2700 પ્લાન્ટ જાય છે ફેર રોપણી માટે. અને આ લગભગ જે લાવીએ લગભગ બધા સક્સેસ જ હોય, ચોટી જ જાય, એમાં કોઈ ખરાબી આવતી નથી. આપણે જે હાલ આ જે ખેતર છે એ કેટલા વીઘામાં વાવેતર છે? આ 2.5 વીઘા છે. બરાબર છે. આપણે જે આ વાવેતર છે એમાં મતલબ ઉત્પાદન કઈ રીતના હોય છે? કેટલા દિવસે ઉત્પાદન ચાલુ થાય, અને ઉત્પાદન ચાલુ થયા પછી કેટલા સમય બાદ પછી એને તોડી શકાય એમ? આનું વાવેતર પછી લગભગ 50 થી 55 દિવસે આનું ફ્લાવરિંગ ચાલુ થાય. ફ્લાવરિંગ ચાલુ થાય એટલે પહેલાં થોડા આવે ફૂલ, એટલો બધો ઝાઝો આવું નહીં, પણ પછી એના 15-20 દિવસ પછી ફ્લાવરિંગ ફૂલ થઈ જાય. એટલે અમે લગભગ જૂન મહિનામાં જૂનના મધ્યમાં વાવીએ છીએ, તો ઓક્ટોબર ને નવેમ્બરના મધ્ય સુધી અમે આનું ઉત્પાદન લઈ શકીએ. આપણે જ્યારે ઉત્પાદન લેવાનું ચાલુ કરીએ ત્યારે મતલબ સરેરાશ આ 2 વીઘામાંથી તમે જે સમયાંતરે તોડતા હશો એમાં કઈ રીતના મતલબ હોતું હશે ઉત્પાદન? ઉત્પાદનમાં પહેલાં તો બહુ ઓછું ઉત્પાદન હોય, કે 2 વીઘા હોય તો 2 મણ 3 મણ એવું થાય. પછી જે ચાલુ થાય ને એમાં પછી બીજી વીણી આવે એમાં લગભગ તમારે 10 મણ જેવું, 12 મણ જેવું એવું નીકળે. અને પછી તો એનો એકદમ ફૂલ જ આવી જાય. એટલે પછી તો વર્ષના અંતે 1 વીઘામાંથી કમસે કમ 250 થી 250 મણ ઉત્પાદન અમને હજારીગલનું મળે. આ જે આપણે જે વેરાયટી છે એનું નામ શું છે? આનું નામ છે ટેનિસ બોલ. આનું મતલબ જે આપણે ગણીએ ખર્ચ, અથવા તો મતલબ જે આપણને એના સામે વળતર મળે, એનું તો વળતર કઈ રીતનું મળતું હશે? આમાં વીઘા તમારે બધું પિયત, મજૂરી ખર્ચ અને પ્લાન્ટનો ખર્ચ, આ બધો લગભગ 1 વીઘે 30,000 રૂપિયા ખર્ચ એ ગણી જ લેવાનો, એટલો લગભગ થઈ જ જાય. બીજી વાત રહી ઉત્પાદનની, તો આનું નામ જ હજારીગલ હ. એટલે 1 છોડે 1000 ફૂલ આવે જ. એ પછી તમારી જેવી જમીન, જેવું તમારું એને તમે ચાકરી કરો એના ઉપર આધાર રાખે, પણ એનું નામ જ હજારીગલ હોય એટલે 1 છોડે 1000 ફૂલ તો આવું જ છે. એ પ્રમાણે તમને ઉત્પાદન મળે. લગભગ 1 વીઘામાંથી અમને 1.25 લાખ 1.5 લાખ જેવું ઉત્પાદન અમને મળી રહેતું હોય. પછી જેવા ભાવ એના ઉપર આધાર રાખે, પણ મૂળ આ ગણતરી કરી 1.25 લાખની 1 વીઘાની. આમ આપણે સરેરાશ કેટલા ભાવે આનું વેચાણ થતું? આનું સરેરાશ સ્ટાર્ટિંગમાં આનો ભાવ 70-80 રૂપિયા કિલો હોય. પછી પાછું એવું કોઈ પ્રસંગ ના આવતા હોય, કોઈ તહેવારો ના આવતા હોય એટલે ભાવ ઘટી જાય, તહેવારો ભાવ વધી જાય, પણ સરેરાશ વર્ષના અંતે અમને 25 થી 30 રૂપિયા સરેરાશ મળી રહેતા હોય. આમ ઊંચા ભાવ બોલાવે એ કેટલા મતલબ આના ભાવ બોલાયા? આમાં ઊંચામાં ઊંચા આ સાલ 125 રૂપિયા ભાવ બોલાયો હતો કિલોનો, ખેડૂતનો ભાવ. એ લોકો ગમે તે ભાવે વેચતા હોય, પણ ખેડૂતનો ભાવ 125 રૂપિયા. આનું વેચાણ તમે કઈ રીતે કરો? અમે અહીંયા આ ફૂલ તોડાવી અને રિક્ષા વ્હીકલ મારફતે મહેસાણા જે જથ્થાબંધ વેપારી હોય ફૂલોના માળી, એમને જ અમે આપીએ. આપણે જે 2 વીઘા રહ્યા, અને તમે કેટલા વર્ષથી આ ખેતી કરો છો? 6 વર્ષથી. બરાબર છે. 6 વર્ષથી જે આપણે ખેતી કરો છો એમાં 2 વીઘાનું સરેરાશ તમને શું ઉત્પાદન મળે છે પૈસામાં? પૈસામાં આ 2 વીઘાનું ઉત્પાદન લગભગ 2.25 લાખ જેવું મળે.